નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા ખાતે ચાયવાલા કેફેનું ઓપનિંગ કરાયું। દેવભૂમિ દ્વારકાની જનતા તેમજ બેટ દ્વારકા ખાતે બહારથી આવતા યાત્રિકોને ખૂબ જ સુંદર ચા પાણી નાસ્તો મળી રહે તે માટે આજરોજ બેટ દ્વારકા સ્વાદપ્રિય જનતા માટે બેટ દ્વારકા મેઇન બજાર ખાતે ચાવાલા કેફનું આજરોજ ગ્રાન્ડ ઓપનિંગની કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આ વિસ્તારના ધારાસભ્ય પબુભા માણેક ઉપસ્થિત રહ્યા હતા અને જણાવેલ કે બહારથી આવતા લોકોને શુદ્ધ સાત્વિક અને સારો ખોરાક મળી રહે અને તે લોકો દેવભૂમિ દ્વારકાનું સારું એવું નામ લઈને જાય તે માટે આવા અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટોને વેગ મળે તે રીતે આજ રોજ આ ચાયવાલા કેફેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જ્યારે આ પ્રસંગે આજુબાજુ વિસ્તારમાં લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ શોપના ઓનરોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। રિપોર્ટ લલિત શિગંડિયા। મારું નામ છે અજયભાઈ રાઠોડ, બેટ દ્વારકા રેકડી રેસ્ટોરન્ટ એસોસિએશન પ્રમુખ છું અને આજરોજ અમે 30/7/2026ના ચાવાલા કેફેને ઓપનિંગ કર્યું છે માનનીય આપણા લોકપ્રિય ધારાસભ્યશ્રીના હસ્તક અને ધારાસભ્યશ્રીનું કંઈ અમને કહેવું છે કે આવનાર યાત્રિકને સારું જમવાનું મળે, સારી વ્યવસ્થા સચવાય અને દેવભૂમિ દ્વારકાનું સારું નામ લઈને જાય એવી વ્યવસ્થા તમે બધા છોકરા ભેગા થઈને ઊભી કરો। એના સૂચનથી અમને આ વિચાર આવ્યો કે આવનાર યાત્રિકને સારું જમવાનું મળે અને સારો ખોરાક મળે, બેસવા માટે સારી જગ્યા મળે। તેથી આજરોજ આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી પબુભા માણેકના હસ્તકે આજરોજ આપણે ચાવાલા કેફેનું ઓપનિંગ કરેલું છે। જય દ્વારકાધીશ।